રાજકોટ શહેરમાં ગેમ ઝોનમાં આગની ઘટનાના પગલે વહીવટીતંત્રના અનેક છબરડાઓ બહાર આવી રહ્યા છે, જેના પગલે સરકાર સફાળી જાગી છે અને આગ જેવી ઘટનામાં લોકોનો બચાવ થાય તે માટે સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીને લઈ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં તંત્રની અનેક જગ્યાની પોલ ખુલી રહી છે। તેવા સંજોગોમાં કેશોદ શહેરમાં 90 જેટલી બહુમાળી બિલ્ડિંગ એનઓસી વગર ચાલી રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। આવા બાંધકામોમાં ફાયર વિભાગે માત્ર 4 બહુમાળી બિલ્ડિંગને જ એનઓસી આપી છે। જે બિલ્ડિંગ પાસે એનઓસી નથી તેવા બાંધકામોની 4 કે તેથી વધુ વખત નોટિસ આપી છે। મારું નામ જોશી સુધીર બી, સ્ટેશન ફાયર ઓફિસર, કેશોદ નગરપાલિકા। કેશોદ નગરપાલિકા વિસ્તારમાં 96 એપાર્ટમેન્ટ ટોટલ છે ને 96માંથી 4 એપાર્ટમેન્ટોને એનઓસી આપવામાં આવેલ છે, બાકીના 92 એપાર્ટમેન્ટોને એનઓસી આપવાની બાકી છે। ના, અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલી છે કે સાહેબ એટલો વખતથી આપણે નોટિસો આપીએ છીએ તો એ લોકોએ કંઈ પગલાં લીધા નથી, તો હવે ઉચ્ચ કક્ષાએથી જે અમને આદેશ થશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। કેશોદની અંદરમાં અત્યારે 28 ટોટલ હોસ્પિટલ છે, એ બધાને ફાયર એનઓસી મળી ગયેલી છે। સ્કૂલોમાં એનઓસી ફાયરની મળી ગયેલી છે। હોટલોમાં બાકી છે એનઓસી દેવાની, એ લોકોને બાકી છે। એની ઉપર આપણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ને ત્યાંથી જે આદેશ થશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। મારું નામ સુરજભાઈ ચાવડા, એડવોકેટ, કેશોદ વકીલ મંડળના પ્રમુખ છું। જ્યારે હાલનો બનાવ જે બન્યો છે રાજકોટ વાળો, ત્યાર પછી ફાયર વિભાગની સંપૂર્ણપણે જવાબદારી નક્કી થાય છે કે ફાયર સેફટી હરેક બિલ્ડિંગમાં અમુક ઊંચાઈ ઉપરની જે બિલ્ડિંગ બાંધકામ છે એ લેવી જરૂરી જ છે અને ફાયર વિભાગ પોતે આ બાબત માટે જવાબદાર છે। ફાયર ઓફિસર મુખ્ય, ફાયર ઇન્સ્પેક્ટર, અને જ્યારે આ બાબતે મારું કાયદાકીય રીતે પણ માનવું એવું છે કે નગરપાલિકાની પણ આમાં જવાબદારી થાય છે। જ્યારે કોઈ પણ બિલ્ડિંગ બાંધવામાં આવે ત્યારે એનું બાંધકામ મંજૂરી, પછી ત્યાર પછી લાસ્ટમાં એનું કોમ્પ્લિકેશન સર્ટિફિકેટ, એમાં વચ્ચે જો ફાયર વિભાગની એનઓસી ન હોય ત્યારે નગરપાલિકા છે એનું કોમ્પ્લિકેશન સર્ટિફિકેટ આપી શકતી નથી। ત્યારે એટલી બધી બિલ્ડિંગોમાં ખાલી 4 જ બિલ્ડિંગની એનઓસી મળી છે, ત્યારે હાલના જે ફાયર વિભાગના લોકો છે એને જે કાર્યવાહી કરવામાં આવતી હોય એ કાર્યવાહી આ લોકો કદાચ ખબર નહીં હોય, બાકી એને દંડથી લઈ અને આ મિલકત સીલ કરવા સુધીની કાર્યવાહી ફાયર વિભાગ અને નગરપાલિકા બંને સંયુક્ત ઉપક્રમે કરી શકે છે એવું મારું માનવું છે। અત્યારે આવડા મોટા સિટીમાં જ્યારે કોઈ પણ બિલ્ડિંગમાં કે બીજા ચોથા પાંચમા માળે જ્યારે આવો અકસ્માત ક્યારે આગ લાગે ત્યારે એને જવાબદાર વ્યક્તિ કોણ કે કોઈ નુકસાન થયું, જાનહાનિ થઈ, ત્યારે આ બાબતે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને જેને એનઓસી ન લીધું હોય એને તાત્કાલિક ધોરણે દંડ અને એની મિલકત સીલ કરવાની કાર્યવાહી કરવી જોઈએ।